ચલો અહીંયા શું આપેલ છે? ઓ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. AB તે વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. જો BC બરાબર 8 સેમી હોય તો AC શોધો. અહીંયા જોઈએ તો એક વર્તુળ આપેલું હોય. હવે એની અંદર શું કીધેલું છે? P કેન્દ્રિત ત્રિજ્યા જેનું માપ કેટલું? 8 સેમી. ત્રિજ્યાનું માપ એટલે અહીંયા બે ત્રિજ્યા થશે. કઈ? PB અને PA બરાબર, અથવા તો AP અને BP બરાબર, તમે જે નામ આપો એ. તો આ 8.5 હોય તો આ પણ કેટલું થાય? 8.5 થશે બરાબર. અને બીજું શું કીધું તું? BC બરાબર 8 સેમી. હવે અહીંયા ધ્યાન આપજો, અર્ધવર્તુળ જ્યારે આ રીતે દોરેલું હોય અને એની અંદર ત્રિકોણ આપેલો હોય તો અહીંયા શું થશે? આ એનો અહીંયા ખૂણો કાટકોણ ત્રિકોણ થાય બરાબર. તો એના માટે પહેલા તો આપણે AB નો વ્યાસ લઈ લઈએ, વર્તુળનો વ્યાસ. તો AB બરાબર શું થશે? PA પ્લસ PB થાય બરાબર. બંનેનો સરવાળો કરીએ, બે વ્યાસનો સરવાળો એટલે કે વ્યાસ શોધવો હોય તો બંને ત્રિજ્યાનો સરવાળો કરાય બરાબર. તો 8.5 વત્તા 8.5 કેટલા થાય? 17 સેમી થશે. આ શું મળ્યું આપણને? આખો વ્યાસ મળ્યો, AB મળ્યો. હવે અર્ધવર્તુળ પરનું C ખૂણો શોધવાનો હોય તો અહીંયા લખીએ CA અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો માટે ખૂણો C બરાબર શું થાય? 90 અંશ થાય. આ રીતે મેં તમને જે કીધું એ રીતે જ કે ખૂણો આ રીતે આપેલો હોય અર્ધવર્તુળ ઉપર તો આ શું બનશે? 90 અંશ બને, કાટકોણ ત્રિકોણ બને. તો એટલા માટે અહીંયા જોઈએ તો કાટકોણ ત્રિકોણ જો બનતો હોય બરાબર, તો એના ઉપર આપણે જોઈએ તો કયો નિયમ પ્રમાણે એ ગણતરી કરે? પાયથાગોરસનો પ્રમેય લઈ શકો તમે બરાબર. તો અહીંયા જોઈએ તો AB કાટકોણ થઈ જાય તો અહીંયા લઈ લઈએ AB નો વર્ગ આ રીતે થશે, AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો AB નો વર્ગ આપણને ખબર છે કેટલો? 17. AC આપણે શોધવાનો અને BC કેટલા આપેલા છે? 8. આગળ ગણતરી કરીએ 17 નો વર્ગ એટલે 289. 64 આ બાજુ આવશે બરાબર. AC નો વર્ગ તો 289 માંથી 64 જાય તો કેટલા રહે? તો કેટલા રહેશે? 225 બરાબર. AC નો વર્ગ અને 225 શાનો વર્ગ થાય? તો 15 નો વર્ગ થાય. તો AC બરાબર આપણને કેટલા મળ્યા? 15 સેમી બરાબર.